ફાઇમોસિસ એટલે એવી કન્ડિશન કે યુઝ્યુઅલી પુરુષના શિશ્નની આગળની ચામડી એ અલગ હોય છે. પણ જો કોઈ સંજોગો વસાત આ ચામડી શિશ્ન જોડે ચોંટેલી હોય, જેને જેને રિટ્રેક્ટ કરવી અથવા તો પાછળ ખેંચવી મુશ્કેલ થઈ જાય, એ કન્ડિશનને મેડિકલ ભાષામાં ફાઇમોસિસ કહેવામાં આવે છે. ફાઇમોસિસ જ્યારે બી બાળક જન્મે છે ત્યારે મેં જે કન્ડિશન કીધી કે આગળની જેને પ્રિપુઝલ સ્કિન કહેતા હોઈએ છીએ, જે શિશ્નની આગળની ટોપના ભાગને કવર કરે. હવે જ્યારે બી બાળક જન્મે ત્યારે નોર્મલી એ ચામડી શિશ્નને જોડાયેલી હોય છે. બાળક જ્યાંથી 3 થી 4 વર્ષની ઉંમરે પહોંચે ત્યાં સુધી મોટાભાગના લોકોના આ ચામડી એડલ્ટના જેમ અલગ પડી જાય છે. આ જે 3 થી 4 વર્ષની નાની કન્ડિશનને ફિઝિયોલોજીકલી મતલબ કે નોર્મલ સાધારણ સાદો ફાઇમોસિસ કહેવાય. પરંતુ જો 4-5 વર્ષ ઉંમર કરતા પછી બી આ ચામડી ચોંટેલી રહે તો એ કન્ડિશનને પેથોલોજીકલ ફાઇમોસિસ કહેવાય. આ કન્ડિશન થવાના કારણો છે, ઘણા કારણો છે. એમાંનું એક ઇમ્પોર્ટન્ટ છે કે જે આ ફિઝિયોલોજીકલ ટાઈમ પીરિયડ છે એમાં જો તમે બાળકના પ્રિપુઝલ સ્કિનને ફોર્સફુલી રિટ્રેક્ટ પાછી ખેંચવાનો પ્રયત્ન કરો, એ વસ્તુ તમે એક વાર કરતા વધારે વાર કરી છે તો એના કારણે આ થઈ શકે છે. એ સિવાય લોકલ ભાગમાં ક્યારેક ઇન્ફ્લામેશન અથવા તો યુટીઆઈના અથવા તો યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના કારણે બી આ કન્ડિશન ડેવલપ થઈ શકે છે. અને જો આ કન્ડિશન આ કોમ્પ્લિકેશન જોડે એસોસિએટેડ હોય અથવા તો 4-5 વર્ષ કરતા લાંબી ઉંમરે બી ચાલુ રહે તો એને પેથોલોજીકલ ફાઇમોસિસ કહેવામાં આવે. ફાઇમોસિસમાં સૌથી પહેલા તમારી ચામડી ચોટેલી હશે તો ઘણીવાર જ્યારે બી બાળક પેશાબ કરે છે તો એની પ્રિપુઝલ સ્કિનમાં બલૂનિંગ એટલે ફૂલી જતી હોય છે પેશાબ ત્યાં એકાગ્રતા. બીજી વસ્તુ, આ કન્ડિશનમાં પેશાબ કરવું પેઇનફુલ થઈ શકે છે, કારણ કે આ કન્ડિશનમાં જે પેશાબનું છેદ હોય છે એ ઘણા સંજોગોમાં નાનું થઈ જતું હોય છે. ત્રીજી વસ્તુ, આ લોકોને યુરિનરી ટ્રેક ઇન્ફેક્શનના ચાન્સીસ બી વધી જતા હોય છે. અને ક્યારેક આ પેઇનફુલ કન્ડિશનના કારણે બાળકને પેશાબ કરવાનું અવોઇડ કરે, જેને યુરિનરી ટેન્શન કહેવાય, એ સંભાવનાઓ બી વધી શકે છે. સો આ બધી કન્ડિશન છે જે ફાઇમોસિસમાં થાય. ફાઇમોસિસના નિદાન માટે કોઈ તપાસ નથી કે કોઈ ઇન્વેસ્ટિગેશન પર્ટિક્યુલર કરવામાં આવતું નથી. તપાસ મતલબ બ્લડ કે પેશાબનો તપાસ નથી, બટ તમારા ડોક્ટર એને એક્ઝામિન કરીને એ એરિયાને પર્ટિક્યુલર તપાસ કરીને એ કહી શકે કે એને ફાઇમોસિસની તકલીફ છે કે નહીં. એની અંદર ડોક્ટર પ્રયત્ન કરે કે તમારા બાળકના જે બી પ્રિપુઝલ સ્કિન છે એ પાછી રિટ્રેક્ટ થાય છે કે નહીં. જો એ ના થઈ શકે તો એ ડાયગ્નોસ કરી શકે. આ પ્રકારના ડાયગ્નોસિસને ક્લિનિકલ ડાયગ્નોસિસ મતલબ કે ડોક્ટર પોતે તપાસ કરીને ડાયગ્નોસિસ કરે, ના કે એનું કોઈ ઇન્વેસ્ટિગેશન. આ કન્ડિશનમાં જો બાળકને સંભાવના હોય કે સાઇન્સ હોય કે એની પેશાબનું ઇન્ફેક્શન છે તો ડોક્ટર તમને પેશાબની તપાસ કરાવવા માટે સલાહ આપી શકે છે. ફાઇમોસિસ કન્ડિશન એવી છે કે જેમાં મોસ્ટલી આપણે સર્જિકલ સારવારની જરૂર પડતી હોઈ શકે છે. મેડિકલ સારવારમાં આપણે લો પોટન ઓછી માત્રાવાળા સ્ટેરોઇડ યુઝ કરી શકીએ છીએ એ ભાગ પર લગાવવા, જે દિવસમાં 2 થી 3 વાર તમારે લગાવવું પડે અને તે તમારે 2 થી 4 અઠવાડિયા સુધી કન્ટિન્યુ કરવું પડે. પણ આ મેડિકલ ટ્રીટમેન્ટના પ્રોબ્લેમ છે કે 30% ચાન્સ, મતલબ દર 3 બાળકોને દવા આપીએ તો એમાંથી 1 બાળકને આ દવા કામ કરે નહીં. જો બાળકને કોમ્પ્લિકેશન હોય, જે બહુ સ્કિન ટાઈટ હોય અથવા તો જે છેદ નાનું થઈ ગયું હોય અથવા તો મેડિકલ મેનેજમેન્ટ આપ્યા પછી બી રિસ્પોન્સ ના કરે તો એની અંદર સર્જિકલ ઇન્ટરવેન્શન એટલે સર્જરી કરાવવી પડે. સર્જરીમાં એ આ જે આગળની સ્કિન છે પ્રિપુઝલ સ્કિન એ નીકાળી દે, જેને સર્કમસિઝન કહેવામાં આવે. આ કન્ડિશન અથવા તો આ સર્કમસિઝન ઘણા જ્ઞાતિમાં ધાર્મિક રીત તરીકે બી કરવામાં આવે છે. અહીં હું 2 મિનિટ લઈશ વસ્તુ એક્સપ્લેન કરવામાં. દરેક ધર્મમાં દરેક જ્ઞાતિક વિધિ થતી હોય છે. આ જ્ઞાતિક વિધિ કાં તો મનુષ્યને આપણને ફાયદાકારક હોય છે, ઘણા સંજોગોમાં નુકસાન થતું હોય છે અને ઘણા સંજોગોમાં એના કારણે કોઈ ફાયદો કે નુકસાન હોતા નથી.
સરકમસિઝન અથવા તો જેને આપણે સુન્નત બી કહેતા હોઈએ છીએ એ એકચ્યુઅલી સારી રીત છે. મતલબ એના કારણે બેનિફિટ થવાનો, ફાયદો થવાનો સંભાવના વધારે છે. ઘણા બધા રિસર્ચ થઈ ચૂક્યા છે જે જણાવે છે કે જે બાળકને જન્મ વખતે સુન્નત અથવા સરકમસિઝન કરાવી હોય એ લોકોને પેશાબમાં ઇન્ફેક્શન અથવા તો એસટીડી અને ઇવન પિનાઇલ કેન્સરના બી ચાન્સીસ ઓછા થાય છે. જો તમારા બાળકને સરકમસિઝન કરાવવું પડ્યું હોય તો એ કોઈ ખરાબ સિચ્યુએશન નથી. એના કારણે ફાયદા વધારે છે, કોઈ જાતના નુકસાન કરતા. ફિઝિયોલોજીકલ ફાઇમોસિસ જન્મ વખતે જ હોય. 3 થી 4 વર્ષની ઉંમર સુધીમાં 80% લોકોને આ સ્કિન અલગ થઈ જતી હોય છે. 3 થી 4 વર્ષની ઉંમરના બાળકોને જો આ સ્કિન શિશ્ન પર ચોટેલી હોય, જેને ફાઇમોસિસ કન્ડિશન હોય તેને ફિઝિયોલોજીકલ કહેવાય. 3 યા 4 વર્ષ પછી હોય તો એ વસ્તુને તકલીફ પાડવું અથવા તો પેથોલોજીકલ ફાઇમોસિસ કહી શકાય. જો ફાઇમોસિસની સારવાર કરવામાં ના આવે તો એ જ રિસ્ક ફેક્ટર બને છે યુરિનરી ટ્રેક ઇન્ફેક્શન માટે. કારણ કે ત્યાં આગળ બાળકને પેશાબ કરતી વખતે તકલીફ થતી હોય છે અને રિટેન્શન થઈ જતું હોય છે. એ સિવાય આ પેઇનફુલ કન્ડિશન છે કે જેમાં અગર ખરા ટાઈમે હેન્ડલ ના કરવામાં આવ્યું તો બાળકને પેઇન ચાલુ રહેશે જેટલી વાર આ કન્ડિશન રહેશે. એ સિવાય ક્યારેક ક્યારેક આ એરિયામાંથી બ્લીડિંગની બી સંભાવનાઓ રહેતી હોય છે. ફાઇમોસિસને કેવી રીતે અટકાવી શકાય? તો મેં 2 પ્રકારના ફાઇમોસિસની વાત કરી. ફિઝિયોલોજીકલ ફાઇમોસિસ જે જન્મજાત હોય છે, જન્મથી જ બાળકની ચામડી પ્રીપુઝલ પર ચોંટેલી હોય છે, બટ એ કશી તકલીફ નથી કરાવતું. પરંતુ જો એ તકલીફ થાય અથવા તો લાંબી ઉંમરે થાય તો એને પેથોલોજીકલ ફાઇમોસિસ કહેવાય. ફિઝિયોલોજીકલી નોર્મલી હોય છે એને પ્રિવેન્ટ કરવાનો સવાલ નથી આવતો. બટ પેથોલોજીકલ કે જેના કારણે તકલીફ થાય છે એ ફાઇમોસિસને પ્રિવેન્ટ કરવા માટે આપણે મેઇન 3 વસ્તુ કરી શકીએ. સૌથી પહેલા એ પર્ટિક્યુલર પાર્ટમાં હાઇજીન મેન્ટેન કરવી કે જ્યારે બી બાળક સંડાસ કે પેશાબ કરે ધ્યાન રાખવું કે તમે એ પાર્ટ ક્લીન રાખો છો. બીજી વસ્તુ બાળકને અથવા તો રોજે સ્નાન કરવું અને સ્નાન કરતી વખતે જો તમે પાણીથી એ ભાગ સાફ કરો છો તો એ ડ્રાય કરીને પછી સ્કિન રિટ્રેક્ટ કરો. ત્રીજી વસ્તુ છે કે મોટા લોકો માટે કે કોઈ કેમિકલ અથવા તો ડિઓડ્રન્ટ કે જેના કારણે ત્યાં આગળ રિએક્શન થઈ શકે છે એવી કોઈ વસ્તુ યુઝ ના કરવી. અને ચોથી અને મોટી ઇમ્પોર્ટન્ટ જે નાના બાળકોમાં છે કે ક્યારે બી ફોર્સફુલી એ ભાગની સ્કિન રિટ્રેક્ટ અથવા તો પાછી ખેંચવા પ્રયત્ન કરવો નહીં. જો એવો પ્રયત્ન તમે 2-3 વાર વારંવાર કરશો તો સંભાવના રહેશે કે બાળકને પેથોલોજીકલ અથવા તો તકલીફ વાળો ફાઇમોસિસ થઈ શકે.